સાબરકાંઠા જિલ્લાથી મહત્વના સમાચાર મળી રહ્યા છે ત્યારે વાત કરીએ સાબરકાંઠા જિલ્લાની। મિત્રો, આપ જોઈ રહ્યા છો જીકે ટીવી ન્યૂઝ ગુજરાતી। સાબરકાંઠા જિલ્લાના સમાચાર મળી રહ્યા છે ત્યારે સાબરકાંઠા જિલ્લામાં ફરી એકવાર વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। ઈડર, હિંમતનગર, વડાલી સહિત જિલ્લાના અનેક વિસ્તારોમાં આજે સવારથી વાદળછાયું વાતાવરણ સર્જાયું છે। ધીમીથી મધ્યમ વરસાદ વરસી રહ્યો છે। ગત રોજ પડેલા સામાન્ય વરસાદ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, જ્યારે આજે પણ વરસાદી માહોલ યથાવત રહેતા લોકોને ગરમીમાંથી રાહત મળી છે। જોકે જિલ્લાના અનેક વિસ્તારોમાં હજુ પણ સારા વરસાદની જરૂરિયાત છે। ખાસ કરીને ખેડૂત વર્ગ વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યું છે। ખરીફ પાકના વાવેતર બાદ પૂરતા વરસાદના અભાવે ખેડૂતોની નજર હવે આકાશ તરફ મીટ મંડાની છે। હાલ વરસી રહેલો વરસાદ ખેતી માટે આશાજનક માનવામાં આવી રહ્યો છે, પરંતુ સારા વરસાદથી જ ખેતીને પૂરતો લાભ મળી શકશે। હવામાનમાં આવેલા આ બદલાવને પગલે જિલ્લામાં ઠંડક ભર્યો માહોલ સર્જાયો છે અને આગામી દિવસોમાં પણ વરસાદી વાતાવરણ યથાવત રહે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। સાબરકાંઠા જિલ્લાથી મહત્વના સમાચાર મળી રહ્યા છે ત્યારે વાત કરીએ સાબરકાંઠા જિલ્લાની। મિત્રો, આપ જોઈ રહ્યા છો જીકે ટીવી ન્યૂઝ ગુજરાતી। સાબરકાંઠા જિલ્લાના સમાચાર મળી રહ્યા છે ત્યારે સાબરકાંઠા જિલ્લામાં ફરી એકવાર વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। ઈડર, હિંમતનગર, વડાલી સહિત જિલ્લાના અનેક વિસ્તારોમાં આજે સવારથી વાદળછાયું વાતાવરણ સર્જાયું છે। ધીમીથી મધ્યમ વરસાદ વરસી રહ્યો છે। ગત રોજ પડેલા સામાન્ય વરસાદ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, જ્યારે આજે પણ વરસાદી માહોલ યથાવત રહેતા લોકોને ગરમીમાંથી રાહત મળી છે। જોકે જિલ્લાના અનેક વિસ્તારોમાં હજુ પણ સારા વરસાદની જરૂરિયાત છે। ખાસ કરીને ખેડૂત વર્ગ વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યું છે। ખરીફ પાકના વાવેતર બાદ પૂરતા વરસાદના અભાવે ખેડૂતોની નજર હવે આકાશ તરફ મીટ મંડાની છે। હાલ વરસી રહેલો વરસાદ ખેતી માટે આશાજનક માનવામાં આવી રહ્યો છે, પરંતુ સારા વરસાદથી જ ખેતીને પૂરતો લાભ મળી શકશે। હવામાનમાં આવેલા આ બદલાવને પગલે જિલ્લામાં ઠંડક ભર્યો માહોલ સર્જાયો છે અને આગામી દિવસોમાં પણ વરસાદી વાતાવરણ યથાવત રહે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। સાબરકાંઠા જિલ્લાથી મહત્વના સમાચાર મળી રહ્યા છે ત્યારે વાત કરીએ સાબરકાંઠા જિલ્લાની। મિત્રો, આપ જોઈ રહ્યા છો જીકે ટીવી ન્યૂઝ ગુજરાતી। સાબરકાંઠા જિલ્લાના સમાચાર મળી રહ્યા છે ત્યારે સાબરકાંઠા જિલ્લામાં ફરી એકવાર વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। ઈડર, હિંમતનગર, વડાલી સહિત જિલ્લાના અનેક વિસ્તારોમાં આજે સવારથી વાદળછાયું વાતાવરણ સર્જાયું છે। ધીમીથી મધ્યમ વરસાદ વરસી રહ્યો છે। ગત રોજ પડેલા સામાન્ય વરસાદ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, જ્યારે આજે પણ વરસાદી માહોલ યથાવત રહેતા લોકોને ગરમીમાંથી રાહત મળી છે। જોકે જિલ્લાના અનેક વિસ્તારોમાં હજુ પણ સારા વરસાદની જરૂરિયાત છે। ખાસ કરીને ખેડૂત વર્ગ વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યું છે। ખરીફ પાકના વાવેતર બાદ પૂરતા વરસાદના અભાવે ખેડૂતોની નજર હવે આકાશ તરફ મીટ મંડાની છે। હાલ વરસી રહેલો વરસાદ ખેતી માટે આશાજનક માનવામાં આવી રહ્યો છે, પરંતુ સારા વરસાદથી જ ખેતીને પૂરતો લાભ મળી શકશે। હવામાનમાં આવેલા આ બદલાવને પગલે જિલ્લામાં ઠંડક ભર્યો માહોલ સર્જાયો છે અને આગામી દિવસોમાં પણ વરસાદી વાતાવરણ યથાવત રહે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। સાબરકાંઠા જિલ્લાથી મહત્વના સમાચાર મળી રહ્યા છે ત્યારે વાત કરીએ સાબરકાંઠા જિલ્લાની। મિત્રો, આપ જોઈ રહ્યા છો જીકે ટીવી ન્યૂઝ ગુજરાતી।